શિવાની દીકરાને ઉધરા થઈ ગઈ છે ને અને નાશ કેવરાવેલી છે. હા સમજો એ રમવા મળે કેવી રમે. રામ રામ ને સીતારામ બધાને માતાજી હોનું સારું કરે ને બધાને હાચા નારવા રાખે શુભેચ્છા આપું છું. તો તાર આપણે જો ભરજા આવતા રહેશે થોડાક મોડા શિરાવી નાસ્તો આવ્યા છે ગાને રોટલી દેવા. ચાલો પેલો ફટાફટ આપણે ગાને રોટલી દઈ દઈશું અને કૂતરાની રોટલી આપણે નીચે મૂકી દઈશું એટલે કૂતરો ખાઈ લે. ગાને કેમ આજ ખબર ન હોય એવું લાગે છે તો ગા તરત જ ફરી જાય ઓલું. હાલો ગાને રોટલી દેવાઈ ગયા હવે કૂતરાની રોટલી પણ આ બાજુ વેઠી મૂકી દેવી ને કૂતરો તો તમે ત્યારે ખાઈ લેશે મૂકી દેવી. અને એમ કહેવાય થોડોક આમ ઝાકળ એવું બધું ઓછું થઈ ગયું. આજ તો ઠારે ઓછો થઈ ગયો. 2-3 દિવસથી તો બહુ જ ઠાર પડ્યો ને આમ શરદી ઉધરાને એવું આમ બધાને નાના મોટા બધાને થોડી ઘણી એમ કહેવાય કે આમ ઉધરસ ને કોઈ બીમારીમાં આવવા મળે કેમ કે વાતાવરણ જેવું હોય એટલે પછી તો બધાને થોડી અસર થાય. પણ આજ તો એટલો બધો ઠાર નથી એટલે આજ વાંધો બહુ નહીં આવે. તો આપણે હવે પીપળિયા વી જતા ને પહેલાં લગ્નમાં જતા હતા ફરજા બાજુ કે મકાન બાજુ તો એક વાર આપણે આટો મારવા એવા નહોતા તો એટલે આજે આટો મારતા આવી. અત્યારમાં જો ડારની મોટર ચાલુ છે સરસ મજાની કુંડી ભરાય છે. અહીંયા બધું પાણી ભરેલું છે ને તો અહીં આવતા પાછી ઠંડી આવવા મળી કેમ કે પાણી હોય ને પછી ઠંડી તો હોય જ તે એટલે કુંડીને એવું ભરાઈ જાય પછી જો વધારાનું પાણી પછી સલકાને આપણા ખડ ને એવું બધું છે સેવડી ને એવું બધું એમાં જાય એટલે ખડેથી આપણે જો ફૂટીને સરસ મજાનું થઈ ગયું છે. અને પાછો વાટવતન આ બાજુ તો મૂકી દીધો છે અને સેવડી આરો પાછું જો આ ખડ થવા માંડ્યું છે. અને પાથરાના પાન તો એવા સરસ મજાના થઈ જશે ને. અને એમાં એવું છે હમણાં કાં લગ્ન ગાળો ને એવું હોય એટલે કાંઈ બધી વાનગી ને એવું કાંઈ બનાવવાનો ટાઈમ નથી મળતો. નકર તો આપણા જે પાથરાના પાન છે એનું કાંઈક અલગ આપણે હોય ભજીયા ને એવું બધું આપણે બનાવતા હોય બી પાતરા બનાવીને કેવા થઈ જશે સરસ મજાના થઈ જશે. સેવડીને બધું એવું સરસ મજાનું થઈ ગયું છે ને. પણ એમ કહેવાય કે હજી કાંઈ લગ્નમાં એમાં બધે જતા હોય ને એટલે કાંઈ વાનગી ને એવું બધું બનાવવાનું કાંઈ ટાણું ન હોય કેમ કે લગ્નમાં તો બધું એવું ખાતા જ હોય એટલે બહુ કાંઈ આમ ભાવે નહીં. ઠોરમાં જો નીંદ નખાઈ ગઈ છે નીંદ ખાવાની ચાલુ છે. કોળ એવું બધું નાખીને દાવા કરવાળા છે. નાને તો ભડકું ને એવું બધું ખાવાનું હાલતું લાગે છે. હાઠવી પડશે પણ પેલા ભડકું ખૂટવાડી જાય પછી હાઠવી ખાશે. અને પાડો શું કરે છે પાડાને ધીમે ધીમે હવે એ કાંઈ નહીં ખડ ઓલી બાજુ પડ્યું છે ને આ બાજુ શું ખાતો છે ધૂળ હોતા ને ખાવા મળે એવો છે. ખડ તો ઓલી બાજુ ઓ પડ્યું તો એ ખાતો નથી અને આ બાજુ મોઢા ફેરવે છે. કાલાઈ ભાવવા મળ્યા તને શું અમારા વાંસભાઈ જો મને ઓસાડ હરખો કરાવે છે અત્યારમાં. ચિરાઈ લીધું ને વાંસ? રામ રામ ને સીતારામ. વાંસ કેમ થાય ઓસાડ હરખો કરવા? તડતડિયા બોલે ને શિયાળામાં તડતડ બોલે. હેલો ઈ ખૂણો હરખો કરવા અને ના કાંઈ આપણે વંસર્યા ના તો આપણે ઓહો નહીં કે હું આજે ના કાંઈ આપણે થમાવી નહીં વંસ જાડા ન હમે ને ઈ ખૂણો હજી હરખો નહીં કરવાનો પછી હું આ બાજુ હરખો કરવા આવીશ. હા શિવાની બેન હવે હવળવા મળ્યા છે. શિવાનીના પપ્પા હુતા છે. શિવાની મોઢામાં થઈ ગયું છે એટલે જાજી જાય લો. હાલો શિવાની બેન હવે ઉઠી ગયા પણ શિવાનીના પપ્પા તો ઉતારશે ભંગા આવે જો. હા હજી હું છે. રામ રામ ને સીતારામ દીકરાને તો ભેલો ઓસાડ હરખો કરે છે તારો. ઓલા ખૂણે ના ખૂણે નોસ્તો જો હવે ઓલા ખૂણે જઈને હરખો કરીએ થઈ ગયું. રામ રામ ને સીતારામ ડાયરાને તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ ના ધોન કમ્પ્લીટ થઈ ગયા છે. અને નાવાનો વારો તો આપણે ઠેઠ એમ કે બપોર પછી 4 વાગ્યા પછી મેળ આવ્યો કેમ કે સવારમાં આપણે શિવાનીને દવાખાને લઈ ગયા હતા કેમ કે થોડુંક તાવ જેવું થઈ ગયું હતું અને ઉધરસ ને એવું બધું આવતું હતું એટલે થોડીક વાર લાગી ગઈ. અને વંશભાઈ પણ મસ્ત હતો તૈયાર થઈને લાડવા ખાઈ જાય હતા કાં વંશભાઈ? અને શિવાનીને તાવ ને એવું બધું આવતું હતું એટલે આપણે લઈ ગયા હતા બાબરા દવાખાને. પછી અત્યારે કેમ છે શિવાની રમે છે શું છે? રમે છે કેમ કે થોડુંક આમ ઉધરા જેવું હતું અને તાવ થોડોક આવી ગયો હતો. પછી સવારમાં સીધા રાતનો જ આવી ગયો તાવ એટલે સવારમાં આપણે લઈ ગયા એટલે થોડુંક મોડું થઈ ગયું કા લાડવાની એવા ખાધા ને તે હે અત્યારે શિવાની શું કરતી હતી? રમતી હતી. હવેથી રમવા મળે છે એમ કે 2 વાર તાવના ને એવા બધા ટીપા પાયા ને 50% ઉપર આમ રાગે આવી ગયું છે. હવે તો રમવા મળે છે પણ હાડમાં તો હજી થોડોક તાવ હોય ને. હા આપણે અંકિતાબેન ને હવે એક્ઝામ ને એવું બધું ચાલુ છે એટલે બપોરે પડે જાય રજા એટલે ઘરે વી આવે કા. આ શેનું પેપર હતું?
સામાજિક વિજ્ઞાનનું કેવું ગયું? બહુ સારું ગયું. તારે તો અહીંથી સારું જ ગયું હોય. હવે પછી કાલ કયું છે? અંગ્રેજીનું છે. એમાં નહીં જ વાંચવાનું હોય. એમાં કડકડાટ આવડતું હશે ને કે વાંચવું પડશે? હે ફૂલ આવડતું હશે ને? એટલે જ આ બધું જો કાલે ઇંગ્લિશનું પેપર છે ને એટલે આજ કપડાં ધોવાનું ને એવું બધું કામકાજ કર્યું. કેમ કે એમાં અંકિતાબેન એમ કહો એક્સપર્ટ છે, એમાં કાંઈ વાંચવાની જરૂર જ ન પડે. કા નહીં જરૂર પડે ને? એટલું બધું પાવરફુલ છે ઇંગ્લિશ. એવું હોય નકર એનું ઉપરનું સીધું હેઠા સાપી દેવાનું એમ. બાકી યાદ કેમ રાખવું? કા આપણે શિવાની બેન ને શું કામકાજ ચાલે છે? અહીંયા તો બધા સાડિયા રૂમાલ ને બધું પડ્યું છે. પોતા મૂકવાનું કામકાજ ચાલે છે. હે બટા તાવ આવી ગયો તો? હે અરે દીકરાને તાવ આવી ગયો તો એટલે હા માથામાં પાકલ તેલ ભરી દેશે એટલે હા પોતા મૂકતો દીકરા નહીં તો દાંત કાઢવા મળી નકર તો રોતી હતી ઠણકલા કરે છે. રમે એમ તો બહુ થાય પણ તાવ આવી તાવ આવી ગયો છે. કારણ કે રમવું તો છે પણ તાવ આવી ગયો છે તો મોળો પડી ગયો. પોતાને એવું બધું મૂક્યું અને પછી ટીપા ઓલા પાયા ને તાવના હા એ રામ તો કરો દીકાવ. એ રામ બાંધી દીધું છે ને એટલે ગમતું નથી. સમજો ને બાંધેલો ગમે કોઈ દી ને આમ છૂટો જ રહેલો હોય ને અમારા રૂપાફની એને બાંધી દીધો છે ને એટલે સકડિયા ખાજા રાખે ને ભૈયા જ રાખે છે. નકર તો બધી રખડતો જ હોય એટલે એને બાંધી દીધો છે ને હમણાં કાંઈ બહુ વિવાદ આવે છે રખડવા એટલે ગમતું જરાય નથી એટલે નકરો ભૈયા જ રાખે જો કેવો ભૈયા રાખે છે. અમારી અંકિતા બેન જો બોડો લઈને ઓલા કેવા બીની જાવ એટલે બાબા સાધુ બીની જશે બોડો આ લઈ લીધો. અંકિતા બેન પેલું શું બોલે નારાયણ બોલે એવું એવા બેની જાતો નારાયણ બેની જાતે. શિવાનીને તો બાર રમાડતા હતા એટલે આપણે ફરજા બાજુ આવતા રહ્યા પણ ઢોરમાં તો એકદમ સરસ મજાના બેઠા છે. કીધું નીણ બેન તો કાંઈ નાખવાની જરૂર નથી લાગતી પણ વાસીદું થઈ ગયું છે કેટલું ફરતી બાજુ પદળાના ઢગલા જ છે પણ નીણ તો જો હાટ શેવડીને એવું બધું નાખેલું હોય એવું લાગે છે એટલે નીણની તો કાંઈ જરૂર નથી. આને તો જો કાંઈ ખાધેલી નથી વગટ કાઢી છે એમને કૂસો પડ્યો છે બધો એટલે એમનું વાસીદું થઈ ગયું છે. વાસીદું કરવાનું થશે પણ થોડીક એમ થાય કે આજ તો શિવાનીને લઈને દવાખાને એમ ગયા હતા ને તો બહુ આળાઈ ચડે છે ને કાંઈ કામે ઉકલતું નથી એવું બધું થાય પણ બાદ અત્યારે શિવાનીને રમાડે છે. શિવાનીનો પપ્પાએ જો આરામ કરે છે એમાં નીતિઓ હાલો થોડુંક વાસીદું કરી નાખ્યું. હાલો વિડીયો બનાવો છે હવે તો એડિટિંગ કરતા શીખવાડો છો નિત્યાને એમને કે રીલ બનાવી છે રીલ એવું છે તો એ શીખાઈ જશે. હાલો વાસીદું થોડું કરાવો ને ઘણી થઈ ગયું વાસીદું ભેગું તમને તગારા ફરતી જો એ નીચે તાર કાકા વાસીદું કરાવે તઈ કોણ કરાવશે? તઈ એ નો કરાવે તે કોણ કરાવે? તાર કાકાને જ કરાવવાનું હોય. અહીંયા આપણે શિવાની બેન ને રમાડવાનું કામકાજ ચાલે છે. ઓહો શિવાની ને ભૈલો રમાડે છે એટલે હા એક આ બાજુ ભૈલો છે સમજો આ બાજુ ઠેઠ પાછળ ઠેઠ જોવે સમજો આ બાજુ આવ્યો બટાવું જો આ બાજુ આવ્યો કેમ ભૈલો રમાડે છે? હે ટીપા પાયા ને એટલે એને મજા આવી ગઈ શિવાની રમતે સડી ગઈ. ટીપા પાઈ દીધા ને તાર પાછો તાવ આવ્યો નથી ને તાવ જેવું લાગશે ને તો મોડાક ને તાવ ના પાછું બાકી શરદી ઉધરસ ના તાર પાયા નહીં પાઈ દીધા ને એવું લાગે તો 9 વાગ્યા વાળા તાવ અસર ગુખવાટા કરવા મળે સમજો ને. આજ તો શિવાનીએ કેવું કરાવી દીધું નહીં આપણને કેમ થવા માંડ્યો. હા અને ટેબલ માથે અમારે શિવાની ના જો ટીપા કાંઈ વ્યવસ્થિત કાંઈ મૂકતા જ નથી. બધું આ શિવાની માટે બધું એમનું પડ્યું છે આડાહળ પણ શિવાની ને પેલા રેડી કરવાની નહીં. દવાખાને લઈ ગયા ને મને તો ક્યાંય ગમે નહીં. મને શિવાની રોવે તો મને આવડાવી જાય મને રોકાણ આવે. મેં કીધું પણ એ કઈ બોલવાની તો નથી કે મને આમ થાય છે. એ તો રોવે હવે તો બહુ વાંધો નથી પણ અત્યારે જો મસ્ત કુવાટા કરવા મળી છે. હા એટલે હવે કઈ ઉપાધિ નથી. જો તાવ જેવું લાગશે ને તો મોડાક છે ને આપણે ટીપા પાછું અને અત્યારે જો રમે છે સરસ મજાની અને વાળું પાણીનું પણ હવે તૈયાર થવા મળ્યું છે. અને બસ હવે આજનો દિવસ કાંક અમારે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય. શિવાની દીકરાના ઉધરા થઈ ગયા છે ને
અને નાશ કેવડાવેલી છે. હા સમજો એ રમવા મળે કેવી રમે